જય શ્રી રામ મિત્રો, આજે આપણે મળ્યા ખજૂરભાઈને અને ખજૂરભાઈના ભાઈને. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા ટાઢોળા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. ટાઢોળા બ્લોગમાં એટલે કે ઠંડી હાલે ને એટલે ટાઢોળા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો કેમ છો બધા, મજામાં ને? તો આજે આપણા મિત્રો 80,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા. તો તમારા બધાના સપોર્ટથી એટલા સબસ્ક્રાઈબર એવી રીતે વધે ને ક્યાંથી કેવી રીતે વધ્યા ને મિત્રો સબસ્ક્રાઈબર, એ તમને આજના વિડીયોમાં ખબર પડશે કે કેવી રીતે મિત્રો મારા સબસ્ક્રાઈબર એટલા ગ્રો કેમ મારી ચેનલ થઈ. તો આજે તમે ટેલર જોઈને આવ્યા હો ને કે આપણે ખજૂરભાઈને, આપણે આ ખજૂરભાઈ જામનગરમાં આવે છે, માટીનો પિઝા છે જામનગર. તો આપણે બસ ફર્સ્ટ ટાઈમ એને હું તો જોઈશ, અને કોઈએ ખજૂરભાઈને જોયા હોય મિત્રો તો કમેન્ટ કરી નાખો. તો પહેલાં આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. તો હાલો જઈએ મહાદેવના મંદિરે. મિત્રો પહોંચી ગયા મહાદેવના મંદિરે. ચાલો તમને દર્શન કરાવું. મિત્રો મંદિર કંઈક અંદરથી આવું છે, ઝાડવાનો ચોખ્ખાઈ જો. નમો નારાયણ બાપુ જો હાલે. અહીંયા હે નારાયણગીરી બાપુ, અને અહીંયા હે મારા આપણા મહાદેવ, અને સાઈડમાં બેઠા બજરંગબલી. આપણે દર્શન કરીએ પેલા મહાદેવના. તો મિત્રો હું તમને કહેતો હતો ને કે મારા એટલા શોર્ટ ટાઈમમાં મારા સબસ્ક્રાઈબર કેવી રીતે વધ્યા. તો મિત્રો હું તમને કહું કે કિના લીધે મારા સબસ્ક્રાઈબર વધ્યા મિત્રો. તો આ એરિયા મહાદેવ મિત્રો, આની દયાથી મારે લગભગ 2 મહિનામાં લગભગ મારે સબસ્ક્રાઈબર 80,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા. અને મને એવું લાગે 2.5 મહિના પૂરા થાય ને તો 1 લાખ પૂરા કરી દે મારા મહાદેવ. તો બસ આની દયાથી મિત્રો મારા સબસ્ક્રાઈબર પૂરા થયા. પછી મને કંઈ ખબર નથી મિત્રો, મને ભરોસો છે મહાદેવ ઉપર. એના મહાદેવની દયાથી મારા સબસ્ક્રાઈબર પૂરા થયા. અને મિત્રો અહીંયા છે આપણા નારાયણગીરી બાપુની સમાધિ. નમો નારાયણ બાપુ, નમો નારાયણ. અને અહીંયા આપણા બેઠા છે દાદા. જય બજરંગબલી. મિત્રો આ છે બાપુ. નમો નારાયણ બાપુ. નમો નારાયણ. તો બાપુ હું જામનગર જાઉં, હું કંઈ લેવાનું છે? ફૂલ લેતો આવું ને? ભલે હાલો. શું હે? એક મિત્ર હે મિત્રો, અહીં જો કોલ દઈએ આપણે. શું હે? હા મજામાં? તો મિત્રો મહાદેવના દર્શન થઈ ગયા છે ને હવે અહીંથી સીધું જવું છે ભાઈ. ક્યાં જવું? માતાજીના દર્શન કરવા જીણાવારી. જીણાવારી. તો હાલો જઈએ જીણાવારી. તો મિત્રો પહોંચી ગયા માતાજીના મંદિરે. અને જો હું ગમે ત્યારે આવું ને મિત્રો, મને આવા ઘર બહુ ગમે છે. કેવું લાગે આમ જૂનું જૂનું કેવું લાગે બધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદીમાં. જો ખાલી જય માતાજી. મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે ને હવે જઈ સીધા ઘેરે. તો મિત્રો પાછા આવી ગયા ઘરે. નાલો ફટાફટ નાસ્તો કરીએ ને નીકળીએ જામનગર. કેમ કે ભાઈ ખજૂરભાઈની સ્ટોરી હતી કે 10 વાગે તો હું પહોંચી જાય, અને વાગી રહ્યા છે મિત્રો 9:30. ચાલો ફટાફટ નાસ્તો કરીએ. મિત્રો સવારમાં દરરોજ મારા નાસ્તામાં હે ને દહીં જ હોય, કેમ કે હું ચા ખાતો નથી. આખડી છે અને રોટલી હોય. અને હે ને આ વસ્તુ ખાવાથી મિત્રો હે ને એટલો હું મોબાઈલને વાપરું ને મિત્રો કે એની વાત જવા દે. આખો દી હું મોબાઈલ વાપરું મિત્રો, એડિટિંગમાં પીસીને. એટલે મારી આખું હે ને સારી રહે ને એના માટે હું હરરોજ દહીં ખાઉં. અને તમે પણ ભાઈ જાજો મોબાઈલ વાપરતા હોય તો દહીં ખાઓ મિત્રો, આખું આપણી સારી રહે. હાલો ફટાફટ નાસ્તો કરીએ પછી જઈએ જામનગર. મિત્રો નાસ્તો થઈ ગયો અને 10 વાગી ગયા. અને હવે ભાઈ હાલો ફટાફટ જઈ ભાઈ હાલો. અને ભાઈ મિત્રો લગભગ ભાઈને ત્યાં રહેવાનું છે, રોકાઈ જાય ને તું ત્યાં? પાંચ એવું કામ છે, તમે કાટવા તુલા હો. ઠાવકી નો થાય, 2 દિન એવું પોઈન્ટ ઠાવકો થાય. અઠવાડિયે પાછો દેખાય. હા જોજે મિત્રો, આ કોઈને ખબર નથી મિત્રો કે ડીપલો કરે. ગામના ગમે જોઈને તેમ છે કે રેઢિયાની જેમ રખડે છે. પણ કંઈ વાંધો નહીં, હાલો જઈએ જામનગર. આપણે જામનગર પહોંચી ગયા છે. અને માટીનો પિઝા જ્યાં આપણે ખજૂરભાઈ આવવાના હતા, અને એની ગાડી પડી છે. મને તો એવું લાગે કે ખજૂરભાઈ આવી ગયા હોય, અંદર જ હોય. ભાઈ ચક્કાજામ ભીડ છે. ભીડ હે, ખતરનાક ભીડ, ચક્કા જામ હે, જોઈ લ્યો, ફૂલ ટ્રાફિક હે મિત્રો.
અરે ભાઈ જવા તો દિયો, સાઈડમાં જતો. ફૂલ ભીડ હે મિત્રો. એક મિનિટ, થેન્ક યુ ભાઈ. અને માન અંદર આવી ગઈ, ચક્કા જામ ભીડ ભાઈ, નેક્સ્ટ લેવલ. માન અંદર ફૂલ ટ્રાફિક હતી મિત્રો. ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા અને આ રહ્યા ખજૂરભાઈ. અને ભાઈ થોડીક ભીડ હતી અને નેક્સ્ટ લેવલ ભાઈ. જય શ્રી રામ ખજૂરભાઈ. ભીડ જો ચક્કા જામ. ફાઇનલી મિત્રો ભીડ હે, જો ખાલી ભીડ જો ભાઈ. મિત્રો ફાઇનલી ખજૂરભાઈ નીકળી ગયા છે અને આવ્યા હતા માટીનો પિઝામાં ઓપનિંગમાં. અને ભાઈ હું તો સીધો અંદર જ કરી ગયો. આપણી પાસે કાર્ડ હતો મિત્રો, એ તમને કહું તો એ કહેવાનું મનાય છે. અને ભાઈ મજામાં ને? બહુ. હું તો ભાઈને બેઠો જ નહીં રહી, આપણે કઈ ઉપાધિ હોય નહીં. એટલે ભાઈને અંદર આવવું નહોતું, નતર એને લેતો જાત મિત્રો. હવે જઈ ભાઈની હોસ્ટેલે. રસ્તામાં આપણે મળી ગયા છે બિપિનભાઈ. અને તમે બિપિનભાઈથી તો ઓળખતા નહીં હોય, પણ આ ભાઈ જેની હોસ્ટેલમાં છે ને એના ઓનર જય દાસારામભાઈ. બાકી મજામાં? તો વાંધો નહીં, બસ શાંતિ. જો ભાઈની કોફી પી આજ આને લાભ દઈ દે. કેટલી વાર કહેતા હોય બિપિનભાઈ. મિત્રો વાગી રહ્યા છે 12:42 અને પાછા આવી ગયા હોસ્ટેલે. હાલો બિપિનભાઈ હાલો. ઘરે નથી જવા દેતા મિત્રો. મેં કીધું હું ઘરે જાઉં કે જમીન જાજે ભાઈ. મિત્રો જમી લીધું અને હાલો ભાઈ હું જાઉં. રામે રામ. હાલો ભાઈ હાલે, ભણવામાં ધ્યાન દેજે ભાઈ. કંઈ એજકો થાય ને તો મને ફોન કરજો. હાલો ભાઈ જય દાસારામ. હા શું કઈ વાયડો થાય કહી દેજો મને. હા સર ઓલું મારે ટી શર્ટ તો લઈ ફંકીમાં બદલાવાનું છે. મિત્રો ભાઈને મૂકી દીધો હોસ્ટેલે. આપણે જમી લીધું અને હવે જાઉં છે મિત્રો ફંકીમાં. કેમ કે એક ટી શર્ટ લીધું છે પણ પહેરવાની મજા નથી આવતી. એકવાર ધોવાનું ને તો પૂરું થઈ ગયું છે. અને આપણે મૂંઘા માયલું ટી શર્ટ લીધું ને બગડેલ નીકળે જારો લૂના નીકળી જાય. નાની જીંકી થોડી ગાડી હતી મિત્રો, લૂના હતી. તો હાલો અહીંથી જઈએ સીધા ફંકીમાં. મિત્રો અહીંયા છે ને કપડાનું ઘર છે. તમારે જેવા કપડાં જોતા હોય ને એવા મળી જાય. આપણે જવાનું છે ફંકીમાં. શું ખાઓ એકલો એકલો? કેમ છે ભાઈ? મજામાં? મજામાં ભાઈ? વેફર ખાવામાં બીજી છે ભાઈ. જો ના ના નહીં ચાલે. તો ઉમંગભાઈ આ ટી શર્ટ બદલી જાય? મને એવું હતું નહીં બદલે ભાઈ. ના 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 મિત્રો ઉમંગભાઈ નવું ટી શર્ટ આપી દીધો. અને આમાંય ગેરંટી ભાઈ કે એવું કંઈ થાય પાછું લેતા આવજો. એટલે સિરિયસલી ભાઈ ભલે કપડાં મોંઘા હોય પણ ગેરંટી. પહેલી દુકાન એવી મેં જોઈ ઉમંગભાઈ કે તમે કપડામાં ગેરંટી આપી. સિરિયસલી વાત કરવો, નહીતર કોઈ દુકાન ભલે તમે 5,000ની જોડ લ્યો તો લગભગ ગેરંટી ના હોય. થેન્ક યુ ભાઈ ઉમંગભાઈ. એટલું ધ્યાન દેતા જાવ નાના માણાનું, એટલે વાંધો ના આવે કોઈ દી. સમજી ગયા ભાઈ? બાકી દિલથી ભાઈ. અને તમારે જેવા કપડાં જોતા હોય ને મિત્રો એવા હે ને ઉમંગભાઈ દુકાનમાં ફંકીમાં મળી જાય. એટલે એકવાર જરૂર આવો મિત્રો કપડાં લેવા. ભલે જોવાના પૈસા નથી, બરાબર ને ભાઈ? હા બાકી એકવાર આવો તમે. હાલો ઉમંગભાઈ મળીએ નેક્સ્ટ ટાઈમ. અને એ બાજુ આવો તો કહેજો. પાકું ને ભાઈ? ભલે હાલો. ભલે ભલે ભાઈ. તો ફાઇનલી મિત્રો હાલો હવે સીધું હે ને નોન સ્ટોપ જવું છે ઘરે. એટલે વેલેરા ટાઈટ ચાલુ થાય ને એને પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. મિત્રો હું ઘરે જતો હતો અને મને એમ થયું કે એક બેગ લેતો જાઉં હારા માયલું. કેમ કે મારી પાસે બેગ થઈ રહ્યા છે, હતું એ તૂટી ગયું છે. તો બતા જ ભાઈ મને એવું લાગે કે આ પૂમાનું જ લઈ લઉં. બેગ લઈ લીધું ને નીકળી ગયો ઘર સાઈડ. મિત્રો પહોંચ્યો હું દરેડ અને સવારે બાપુએ કીધું હતું કે ફૂલ લેતો આવજે. તો આપણે આ રાંદલમાનું મંદિર છે ને બાજુમાં, ફૂલ આપી દો ને ભાઈ. This is paradise dance. Like you made it and you found it all. This is paradise. હું જામનગરથી આવતો હતો અને ભાઈ ખાઈડીને પાર્ટી એક્સિડન્ટ થયું છે ભાઈ નેક્સ્ટ લેવલ. એટલે ભાઈ ગમે ત્યારે હે ને વાહન ધીમું આકું. અને આ ઇકો વારે જ લગભગ ઠોકી એવું લાગે છે. ગાડી નીચે વહી ગઈ ફોર વ્હીલ મિત્રો. 2 એરબેગ ખુલી ગઈ છે. અને જુઓ ભાઈ ઇકોની હાલત જુઓ ખાલી ભાઈ, ખતરનાક. આમ જો અંદર આમાં તો એરબેગ ના હોય. બાકી ફોર વ્હીલ જોવો તમે અહીંથી મિત્રો રોડ ઉપરથી આ ભાઈ ફોર વ્હીલ વાળો ભાઈ છે ને લગભગ આમથી આવતો હોય ને આ ઇકો વાળો ભાઈ આમથી આવતો હોય. અને ભટકાણો તમે જોવો ભાઈ, ખચાક દરા નીચે નાખી દીધી.
મિત્રો પાછો આવી ગયો ઘરે અને તમારું મોઢું જો એટલી ભાઈ ધૂળ ઉડીને મારું કારું આખું મોઢું થઈ ગયું. પણ હજી એક કામ ભૂલાઈ ગયું મિત્રો, આપણે ફૂલ દેવા આવા મંદિરે જવાનું છે, તો હાલો ફૂલ દેતા આવીએ. મિત્રો પહોંચી ગયો મંદિરે અને બાપુ તમે કહેતા હતા તો હું ભૂલી જઈ. તમે કહેતા હતા ફૂલ હું ભૂલી જઈ. તારું કઈ નક્કી ના હોય ને ભાઈ. હા હા ક્યાં રાખ દઉં? રાખ દે ને, હું રાખ દે. ભલે હાલો. હાલો બાપુ મારે થાય છે મોડું. નમો નારાયણ. નમો નારાયણ. તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને મને એવું હતું કે મિત્રો આપણે ખજૂરભાઈને મળી નહીં શકીએ, પણ મળાઈ ગયું. અને મિત્રો આજના બ્લોગમાં એટલું જ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને બીજા મિની બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.